ભાઈ ભાઈ હે હવે લાગે કાયદેસર ઓરિજિનલ ફાનસ હો આમ જોવો. હા ભાઈ ઓરિજિનલ ફાનસ ચગાવવાની રીત હો જોઈ લ્યો. આવી રીતના ઓરિજિનલ ફાનસ ચગે. જવા દ્યો. હાલો ભાઈ આપણું ફાનસ જાય હો. એ ગયું ભાઈ આ આખો ફિરકો આપણે ખાલી કરવાનો હે. ફાનસ જે ચગાવ્યું હોય ને આખી પતંગ એમાં જવા દેવાની હે. નો આખો કચરો આટલો ભરાય છે. આ કેટલી પતંગો અમે કેટલી તો ફાડી નાખી કાંજઈ ભાઈ એમ ને મને આખી અગાસી સાફ કરી નાખી. આમ જો ખાલી સાફ સપાટો ફટાફટ હે. હા પતંગ તો એટલી પતંગ કાંઈ હવે જરૂર હે. હા અહીંયા વા હા એ વહી ગઈ પૂરી વહી ગઈ ભાઈ. અને જો અહીંયા હજી ફુગા ચડે છે. વાં ફટાકડા ફૂટે બધે ફટાકડા ફૂટે છે. ના બધો કચરો અમે ભરીને આખું ક્લીન કરી નાખ્યું હે. ક્યાં આવી એ સંગ્રામની બેનપણી એટલે બીજું કોઈ નથી પણ આ ભૂરી કુતરી છે. આમ જો આવી જો હે હા એટલે ઓળખી જ જાય. અમારે ગમે ને ભાઈ કુતરા એરે પનારો હે આવી જ જાય. ભાઈગી હે વાહ કુબલભાઈ વાહ. પાછો પૂરો સ્ટોક હો એટલે ખબર પડે ને આવતા વર્ષનું પ્લાનિંગ રહે કે હે. હા આ પૂછડા આપણે વ્લોગ માં લઈ લે ને એટલે યાદ રહીએ જોવા થાય ભાઈ ગયા વર્ષે અમારો સ્ટોક કેટલો હતો કેટલો વધ્યો હતો. આ 50 છે આરામથી. 40-50 હે હા 40-50 જેવી પતંગ આ હમણાં બાંધી નાખી. અને આ દોરો જેવો અમારો બધાય દોરા જોરદાર ભાઈ. હુસેનભાઈ ની સ્પેશિયલ પવરાવા જાજો. અમારો તો ભાવનગર નો હે ઈ બેસ્ટ રહ્યો. નકર આપણે જે ભાઈ 2000 વાળી રીલ હોય ને 2000 ની ખાઈને પેડે પૂરું થઈ જાય દોરું હે. ઈ તો ભાઈ આપણા છોકરા ચગાવશે એના જેવું છે. જો ભાઈ તમારો દોરો 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સાચવવું હોય ને તો કુપલભાઈ ટ્રીક શીખડાવે હે. કુપલભાઈ આવી રીતના કરી નાખવાનું. તમારે દોરો જેટલો વધે ને મસ્ત પેકિંગ કરીને કમ્પ્લીટ. કેમ કે આપણે આ જૂના જે ફિરકા રહ્યા ને જે આપણે કાના બાંધવા વાપરીએ ને લગભગ 2-3 વર્ષ જૂના હે કાકુબલભાઈ. બધાય સાચવેલા હે ને એવે ને એવા હે. આ સ્પેશિયલ હે ને દોરો સાચવવા માટેની ટ્રીક હે ને અમારા પતંગનો કોથરો ભરાઈ ગયો એટલે આ આવતા વર્ષે એમને કામ લાગશે. કહું જ છે એમને નક્કી કરી જ લીધું હે. તો ભાઈ તઈ જોઈ લ્યો અમારા ફાનસ ચગવવાની તૈયારી હાલે છે. અને ઈ જૂનવાણી ફાનલો ઓલું ફાનસ નવું નહીં. આમ જો જે કાગળનું આવતું ને ઓરિજિનલ ફાનસ ઈ અત્યારે તો ઓલા તુકલ બુકલ ને બધા આવે ને ઈ નકામાં ઓરિજિનલ ફાનસ. અને આ મીણબત્તી આ રીતના રાખી દીધી છે. હવે ચગે કે નહીં જોવાનું છે. ને બાકી આપણે એક ફિરકી ખાલી કરીને એમાં જવા દેવાની છે. ભાઈ હે હવે લાગે કાયદેસર ઓરિજિનલ ફાનસ હો આમ જોવો. આ છે સાચું ને ઓરિજિનલ ફાનસ ચગાવવાની રીત. બાકી આ તુકલ બુકલ તો આજ આવ્યું હે સાહેબ ઇન્ડિયન ફાનસ. અને આ ટેસ્ટિંગ હાલે આમ જો હા અંદર આપણે મીણબત્તી રાખી દીધી છે. ચાલુ કરીને જોઈ લીધું કેટલો પ્રકાશ પડે ને હું પતંગ જગી જ આવી જોઈએ. અને 7:18 થઈ છે 7:30 થાય પતંગ જગે છે કે નહીં. રેડી હાલો ભાઈ હવે આપણે પતંગ ચગાવવા હમણાં ચડી. હા ભાઈ ચગાવ્યો છે એટલે ચગાવી ખરા ભાઈ. કેવીન આવ્યો ને કેવીને ચગાવી ખરા. જો જાય દેખાય આમાં દેખાશે નહીં હરખાય પણ હમણાં અમારું ફાનસ બાંધીને એટલે તમને દેખાડી કે છેલ્લે હે સાહેબ 3 વર્ષ જૂનું ફાનસ ચગાવ્યા પાર કર્યું. અને પવન હે મસ્ત નું હાટ એ પતંગ ચગી ગઈ મસ્ત ની આમ જોવો હે હાટ જો અમારું ફાનસ થાય છે રેડી. અને હવે હમણાં ફાનસ બાંધીને ચગાવશે સાહેબ. મસ્ત ટાઈટ બાંધજો સાહેબ એટલે આમ ક્યાંય આડાવડું ન થવું જોઈએ. કરી નાખો ઊંચું. ઓરિજિનલ ફાનસ ચગાવવાની રીત હો જોઈ લ્યો. આવી રીતના ઓરિજિનલ ફાનસ ચગે. કે આ પેલા બધા બીજી ચગાવતા છે ને એને ખબર રહી છે. જવા દ્યો. હાલો ભાઈ આપણું ફાનસ જાય હો. એ ગયું વાહ ભાઈ વાહ ચડી ગયું જોરદાર. મસ્ત ટીચકી મારતા જાવ ને જો ચડતું જાય છે.
ચડ્યું ભાઈ ચડ્યું ફાનસ જો જાય હવે આ આખો ફિરકો આપણે ખાલી કરવાનો હે ફાનસ જે ચગાવ્યું હોય ને આખી પતંગ એમાં જવા દેવાની હે અને જો જાય ઓલી અગાસી વાં રહી ને અગાસી ટપી ગઈ છે અને પતંગ તો આમ ક્યાંય છે પતંગ તો દેખાય જ નહીં તમને અમને માંડ દેખાય છે પતંગ હે આપણી બ્લુ કલરની છે ને ગ્રીન કલરની પતંગ હે એ જાય જો જાય ભાઈ અમારું ફાનસ ચગી ગયું છે અને જો ફાનસ ક્યાં પહોંચ્યું છે અને આ છે ભાઈ ઓરિજિનલ ફાનસ ઓલું તુકલ વાળું કે એવું એકય ફાનસ નહીં ઇન્ડિયન ફાનસ છે જે કાગળ વાળું આવે ને મીણબત્તી કરીને ફાનસ ચગાવવાનું હોય ને એ જ ફાનસ છે પતંગ તો તમને ક્યાંય દેખાય જ નહીં અને આ ફિરકી એમાં રાખી ખાલી કરવાની છે આ ફિરકી છેલ્લે ચગાવ્યા પાર કર્યું ભાઈ ફાનસ બાકી કાલ તું હોત ને તો કાલ વહી જાત ભાઈ હે હા ઓલા હે ઓલા લાઈટ વાળા સીધા એ તો એમને આ ઓરિજિનલ ફાનસ આ જી પતંગ આઈ રે તમે ટીંગાડીને ચગાવો ને આ ઓરિજિનલ ફાનસ છે ભાઈ અને આપણું ફાનસ અહીંથી સેટેલાઇટ ચોક લગી પોગી ગયું હે હવે આપણે આજી ડેમ લગી જવા દેવાનું હે પોગી જાય સાહેબ આજી ડેમ લગી જવા દ્યો હે અને બધાય અમે લાઈનમાં ઊભા રહી ગયા હાલો ભાઈ હાલો બધાય લાભ લઈ લ્યો અને છેલ્લે આપણે ફાનસ મેલસી ને પછી જો દેખાડી મોજ કરશી ભાઈ ખરેખર હે પતંગ આ એ ચડે પેલા ફાનસ અહીંયા નીચે હતું અત્યારે એટલું ઉપર વહી ગયું આ દેખાય આ લાઈટ આ હે આપણું ફાનસ આ દેખાય ને આ ફાનસ છે ભાઈ ગયું હો ભાઈ અમારું ગયું આમ જો ફાનસ ઠરી ગયું અને કટકો કરી નાખ્યો હે ને હવે અમે આ મેલી હી હાલો ભાઈ જવા દ્યો પતંગ દેવતાની જય આ દોરા દેવતાની જય પતંગ માતાની જય એ મૂકો આ ગયું હેપી ઉત્તરાયણ હે હા હાલો ભાઈ પતંગ આપણે મેલી દીધી છે અને ફાનસ એ છેલ્લે છે ને ઓલવાઈ ગયું તું ઓલું ફાનસ આખું હરગી ગયું તું ને હવે બધા નીકળી ગયું હાલો ભાઈ હાલો બધાને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ જોરદાર ગઈ ભાઈ ઓહો હેરિકનું ખાવાનું થઈ ગયું ભાઈ તૈયાર જા ખાઈ લે હેરિકનું ખાવાનું થઈ ગયું તૈયાર ભાઈ હાલો હવે અમારું ખાવાનું તૈયાર કરી દો અને વાગ્યા છે 8:20 ભાઈ 8:30 થાહે ને હું આવી ગયો હું ઘરે અને ભાઈ બહાર નીકળો ને ખાલી અંદર ઘરમાં આવ્યો ને ત્યાં તો બધે ચાપડી ઊંધિયાની સુગંધ આવે મેં કીધું ભાઈ આપણે બપોરના ચાપડી ઊંધિયું મસ્ત પૂરો ને એવું હતું હમણાં મસ્ત ચોરી ભાગુ જઈએ જો છાશ લેવા અને ખાઈ લઈને એને હુઈ જાય મસ્ત આરામ કરશી અને પછી આપણે વિડીયો જે બનાવ્યા છે ને એમાં જોઈ ભાઈ આજ લગભગ મને લાગે ત્યાં લગી આપણે ઓછામાં ઓછી 100 પતંગ માથે તો આરામથી કાપી નાખી 150 પોગી ગઈ વિડીયો જોઈને ત્યારે ખબર પડે બાકી આપણી ઉત્તરાયણ જોરદાર ગઈ તમારી ઉત્તરાયણ કેવી ગઈ હોય એ કોમેન્ટ કરજો કેવી મજા કરી કોમેન્ટ કરજો આપણે જેટલું ઉતારાનું દેખાડશું હાલો ભાઈ હાલો મમ્મી જો મારું ચોરે છે હાલો ભાઈ જય માતાજી